ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ. શું તો કે ચેન્જ ધ જેન્ડર. આ ચેન્જ ધ જેન્ડર જે છે તે ખૂબ જ સરળ અને એકદમ મસ્ત ટોપિક છે, જેને આપણે આજે માણવાનો છે, જાણવાનો છે અને આપણી તરફ તાણવાનો છે. જ્યારે જ્યારે આના પ્રશ્ન આવે તો ત્યારે આપણા તરફથી તેના જે તે માર્ક છે એ પાકા, આ વિશ્વાસની સાથે આજે આપણા ટોપિકને જાણવાનો છે. ચાલો થઈ જાવ તૈયાર. અને આ પ્રથમ પાર્ટની અંદર આપણે જોવાનું છે બેઝિક નિયમો જે છે તેની ચર્ચા કરીશું અને કેટલાક વાક્યો છે તેને પણ આપણે જેન્ડર ચેન્જ કરીને શીખીશું. બરાબર, તો સૌ પ્રથમ આના વિશેની ચર્ચા કરીએ તો જેન્ડર વિશેની, તો શું કીધું? ધેર આર 4 ટાઈપ્સ ઓફ જેન્ડર. 4 પ્રકારના જેન્ડર હોય. આ ચારે ચાર જેન્ડર કયા કયા છે? આપણે સામાન્ય રીતે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આવું વાપરીએ છીએ, મેલ અને ફિમેલ. તો અહીંયા જુઓ જોઈએ, જેન્ડર મીન્સ વેધર અ નાઉન રિફર્સ ટુ અ મેલ, ફિમેલ, નાઇધર ઓર બોથ. બરાબર, અહીંયા શું કહે છે? એક એવું નામ કે જે સ્ત્રીલિંગનું હોઈ શકે, પુલ્લિંગનું હોઈ શકે, સ્ત્રીલિંગનું હોઈ શકે, અથવા તો બેમાંથી એક પણ ન હોઈ શકે અથવા બંને હોઈ શકે. તો આ ચારે ચારની ચર્ચા આપણે કરીએ, પછી આપણે મેઇન ટોપિક ઉપર જઈએ. તો હવે અહીંયા જુઓ જોઈએ, મિસેલેનિયસ જેન્ડર. મિસેલેનિયસ જેન્ડર એટલે કે પુલિંગ જેને કહીએ છીએ. પછી ફેમિનાઇન જેન્ડર જેને સ્ત્રીલિંગ કહીએ છીએ. પછી કોમન જેન્ડર જેને સામાન્ય લિંગ કહીએ છીએ. અને ન્યુટર જેન્ડર એટલે કે નપુંસક લિંગ તરીકે ઓળખીએ છીએ. આ સામાન્ય લિંગ છે તેમાં જોઈએ તો કોઈ પણ એવું નામ લઈ લઈએ કે જે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને માટે વાપરી શકાય, તેને આપણે શું કહીશું? તો કે કોમન જેન્ડર. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે એન્જિનિયર. બરાબર, આ એન્જિનિયર છે તે સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, તો બંને માટે શબ્દ વપરાય છે. ટીચર બંને માટે વપરાય છે. ડૉક્ટર બંને માટે વપરાય. ડ્રાઈવર બંને માટે વપરાય. તો આ રીતે જે શબ્દ વપરાય છે તે કોમન જેન્ડર છે. બરાબર, તો આની આપણે ચર્ચા જોઈએ આગળ. ચાલો સૌપ્રથમ જુઓ જોઈએ કે અહીંયા આપણને કોઈક સૂચના આપી છે અને તેની ચર્ચા કરીએ. મેની ફેમિનાઇન નાઉન્સ આર ફોર્મ્ડ બાય એડિંગ ESS ટુ ધ મિસેલેનિયસ નાઉન. એટલે કે ઘણા બધા એવા શબ્દો જે છે કે જેની અંદર ESS લગાડવાથી તે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં રૂપાંતર થઈ જાય છે. તો એવા કેટલાકનું લિસ્ટ અહીંયા આપણી પાસે છે, તે જોઈ લઈએ. તો સૌ પ્રથમ શું હાલ? મિસેલિયન અને અહીંયા ફિમેનાઇનો. એક્ટર તો એક્ટ્રેસ, ઓથર તો ઓથરેસ. તમે જોશો કે અહીંયા ESS લગાડી દેવાથી શું બની જાય છે? તો કે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બની જાય છે. જાયન્ટ તો જાયન્ટીઝ, પછી ગોડ તો ગોડેસ, પછી હોસ્ટ તો હોસ્ટેસ, પછી લાયન તો લાયનિસ, પોએટ તો પોએટીઝ, પછી પ્રેસ્ટ તો પ્રેસ્ટીઝ, પછી શેપર્ડ તો શેપર્ડઝ, ટાઈગર તો ટાઈગ્રીસ અને વેઇટર તો વેઇટરેસ. તો આ એવા શબ્દ છે કે જેની પાછળ ESS લગાડવાથી તે જેન્ડર ચેન્જ થઈ જાય છે. ત્યાર પછીની વાત કરીએ તો તેમાં શું આવે છે? તો જુઓ જોઈએ, અહીંયા પણ નાનું એવું લિસ્ટ આપેલું છે. સમ મિસ્યુલિનો એન્ડ ફેમિનાઇન નાઉન્સ આર એન્ટાયરલી ડિફરન્ટ. ઘણા બધા એવા નામો છે કે જે આખા સંપૂર્ણ અલગ જ છે. મૂળ નામ અને તેનું કંઈક જેન્ડર ચેન્જ કરે તો કેવું જુદું થઈ જાય છે તે જુઓ જોઈએ. તો બોય છે તો થઈ જાય ગર્લ, બ્રધર તો સિસ્ટર, બુલ તો કાવ, કોક તો હેન, પછી ડક ડ્રક તો ડગ, પછી ડોગ તો બીચ, ફાધર તો મધર, ફોક્સ તો વિક્સન. ખાસ યાદ રાખશો, આ બહુ પૂછાય છે પરીક્ષાની અંદર, કેમ કે ભૂલ ખવડાવે એવું છે. પછી જેન્ટલમેન તો લેડી, હસબન્ડ તો વાઇફ. ત્યાર પછી અહીંયા કિંગ તો ક્વીન, લેડ તો લેસ, પછી મેન તો વુમન, મંકો તો નન, નેફ્યુ તો નાઇસ, પછી રામ તો ઇવ,
સર તો મેડમ, સન તો ડોટર, સ્ટેજ તો હિન્ડ, પછી અંકલ તો શું થાય, આંટ થાય, અને વિઝર્ડ તો વિચ. આ બધા શબ્દ જે છે તે વ્યવસ્થિત રીતે યાદ રાખી લ્યો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રિફર કરો અને આ શબ્દને વારે વારે રિપીટ કરો, જેથી કરીને જ્યારે પરીક્ષામાં અથવા કોઈ પણ જગ્યાએ પૂછાય તો આપણને ખ્યાલ આવે કે આ શું છે અને કઈ રીતે થશે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તો તેમાં જુઓ જોઈએ શું છે તે જુઓ જો અહીંયા, ધીઝ નાઉન્સ કેન રિફર ટુ આઈધર અ મેલ ઓર અ ફિમેલ. આ નાઉન એવા છે તે કેને તો કે મેલ અથવા ફિમેલ કોઈ પણને માટે લાગુ કરી શકાય છે. જુઓ ચાઇલ્ડ જે છે, શું કીધું કે ચાઇલ્ડ, ચાઇલ્ડની વાત કરીએ તો તે ક્યારે વપરાય તો કે છોકરી હોય તો વપરાય, છોકરો હોય તો વપરાય બાળક માટે. પછી સ્ટુડન્ટ, ટીચર, ડૉક્ટર, એન્જિનિયર, ફ્રેન્ડ, પેરેન્ટ, બેબી, કઝિન, પછી નેબર, પછી જુઓ જોઈએ પર્સન, નર્સ, લીડર, સિંગર, ડાન્સર, આર્ટિસ્ટ, જજ, કસ્ટમર, પેસેન્જર અને પ્લેયર. આ બધા શબ્દો એવા છે કે ગમે તેના માટે વપરાય. સામાન્ય રીતે કહીએ તો કોમન છે, કોમન જેન્ડર જેને કહીએ, બરાબર. સ્ત્રી માટે વપરાય અને પુરુષ માટે પણ વાપરી શકાય છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ શાની તો કે અહીંયા જુઓ જોઈએ કે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પેર્સ. સામાન્ય રીતે એક્ઝામમાં વધારે પૂછાતા નામો. આ નામ જે છે તે મોટે ભાગે બહુ પૂછાય છે. તો અહીંયા મિસેલિયન અને ફિમેનાઇન. તો અહીંયા શું કીધું, બેચલર તો સ્પિન્સ્ટર. તો બેચલર એટલે શું થાય, કુંવારો, અને સ્પિન્સ્ટર એટલે કુંવારિકા અથવા કુંવારી. બ્રીડ ગ્રૂમ અને બ્રીડ ગ્રૂમ એટલે વરરાજા અને બ્રીડ એટલે કન્યા. પછી હીરો અને હિરોઈન જે તમને ખ્યાલ છે. પછી લેન્ડલોર્ડ અને લેન્ડલેડી, જમીનદાર અને જમીનદારીની, આ રીતે વપરાય છે. પીકોક અને પીહેન. પછી સુલતાન તો સુલતાના, સામાન્ય રીતે મુસ્લિમ શાસક માટે વપરાય છે. પછી વિડોઅર અને વિડો, અને વિઝાર્ડ અને વીચ. તો જો આ શબ્દ જે છે એ ખાસ યાદ રાખશું અને જોઈ લેશું કે જ્યારે પણ પરીક્ષાની અંદર અથવા ગમે ત્યાં પૂછાય તો હવે ભૂલ પડવી જોઈએ નહીં, બરાબર. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને હવે કેટલાક વાક્યો છે તે જોઈએ. તો જુઓ જોઈએ, ધ કિંગ ઇઝ કાઇન્ડ ટુ હિઝ પીપલ. આનું જ્યારે આપણે જેન્ડર ચેન્જ કરીએ તો ફેરફાર ક્યાં થશે તો કે આ જગ્યાએ માત્ર આપણે શું કહીશું કે ધ કિંગની જગ્યાએ શું થઈ જશે તો કે ક્વીન, બરાબર. ધ ક્વીન ઇઝ કાઇન્ડ ટુ હિઝ પીપલ, ઇઝ પીપલ, બરાબર. આ પ્રમાણે બીજું વાક્ય, ધ બોય ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો શું કહીશું, ધ બોયઝ જે છે એની જગ્યાએ શું થઈ જશે તો કે ગર્લ્સ. એના બોયઝ છે તો આપણે ગર્લ રાખીએ, બોયઝની, બરાબર. તો શું કીધું અહીંયા, ધ ગર્લ ઇઝ પ્લેઇંગ ત્યાં તો કે ઇન ધ ગાર્ડન, બરાબર. પછી માય ફાધર ઇઝ અ ટીચર. તો અહીંયા માય ફાધર છે એની જગ્યાએ શું આવી જશે, માય મધર ઇઝ અ ટીચર. પછી ધ લાયન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. તો લાયનનું શું થશે આપણને ખ્યાલ છે, ESS લગાડવાથી થાય. તો શું કહીશું આપણે કે ધ લાયનિસ, બરાબર. ધ લાયનિસ ઇઝ શું છે તો કે સ્લીપિંગ અંડર ધ ટ્રી. ચાલો, બરાબર, અંડર ધ ટ્રી. પછીનું વાક્ય કે ધ એક્ટર વોન ધ એવોર્ડ. તો આપણે કહીએ કે ધ એક્ટ્રેસ વોન ધ
એવોર્ડ, બરાબર. પછી ધ શેપર્ડ્સ લુકડ આફ્ટર હિઝ શીપ. અહીંયા જુઓ મિત્રો, અહીંયા શેપર્ડ આવ્યું છે અને તેની સાથે સંબંધક સર્વનામ હોય તો અહીંયા પણ ફેરફાર કરવો પડશે. તો શેપર્ડ જે છે તેનું જગ્યાએ શું થઈ જશે? ધ શેપર્ડ ઇઝ. અહીંયા શું લાગશે? તો કે ESS લાગશે, બરાબર. શેપર્ડ ઇઝ ESS. પછી અહીંયા લુકડ છે તો લુકડ આફ્ટર. અને અહીંયા હિઝ શીપ છે એની જગ્યાએ શું આવશે? તો કે હર શીપ, બરાબર. તો અહીંયા એક આપણે આ વધારાનો ફેરફાર છે તે નોંધીશું. પછી ધ બ્રીડ ગ્રૂમ થેન્કડ એવરીવન. બ્રીડ ગ્રૂમ એટલે વરરાજા અને કન્યા માટે શું થાય? તો કે બ્રીડ. જો અહીંયા ગ્રૂમ છે તે નીકળી જાય એટલે બની જશે, બરાબર, ધ બ્રીડ. પછી થેન્કડ, ધ બ્રીડ થેન્કડ એવરીવન. ચાલો જોજો મિત્રો કઈ રીતે વાક્ય બને છે અને એકદમ સિમ્પલ અને સરળતાથી સમજી શકાય છે. માત્ર તેના નિયમ છે તે વ્યવસ્થિત યાદ રાખી લઈએ અને તેને જોઈએ, જ્યાં જરૂર પડે એપ્લાય કરીએ એટલે ઓટોમેટિક વાક્ય છે તે બની જશે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ કેટલાક વાક્ય છે તેને, અને તેમાં જોઈએ તો શું છે? ધ પોલીસમેન ઓફ ધ થીફ. કઈ જગ્યાએ ફેરફાર થશે? તો કે પોલીસમેનની જગ્યાએ શું થઈ જશે? પોલીસ વુમન. તો શું કહીશું આપણે? ધ પોલીસ વુમન કોટ ધ થીફ. ચાલો આ પ્રમાણે. પછીનું વાક્ય, ધ સેલ્સમેન સોલ્ડ મેની બુક્સ. તો અહીંયા સેલ્સમેન છે તો શું કહીશું આપણે? ધ સેલ્સ વુમન સોલ્ડ મેની શું છે? તો કે બુક્સ, મેની બુક્સ. ચાલો જુઓ કઈ રીતે બને છે. પછીનું વાક્ય જુઓ, ધ ફોક્સ રેન ઇન્ટુ ધ ફોરેસ્ટ. ફોક્સનું મેં તમને કીધું તો ખાસ યાદ રાખવાનું છે. શું થઈ જશે ફોક્સનું? તો થઈ જશે વિક્સેન. ધ વિક્સેન રેન. ત્યાં તો કે રેન ઇન્ટુ ધ જંગલ, જંગલને ફોરેસ્ટ, બરાબર, ઇન્ટુ ધ ફોરેસ્ટ. પછીનું વાક્ય, ધ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ રેન. અહીંયા ફેરફાર પીકોકનું શું થશે? તો કે પી હેન. તો શું કહીએ આપણે? ધ પી હેન ઇઝ ડાન્સિંગ. ધ પી હેન ઇઝ ડાન્સિંગ ક્યાં? તો કે ઇન ધ રેન, ઇન ધ રેન, બરાબર. ચાલો, ધ હોર્સ રન્સ વેરી ફાસ્ટ. અહીંયા હોર્સ છે તેનો એક અલગ જ થાય છે. હોર્સિસ કરવાનું થતું નથી. જોજો અહીંયા હોર્સનું શું થશે ખબર છે? તો કે મેર. ધ મેર રન્સ વેરી ફાસ્ટ, વેરી ફાસ્ટ. ચાલો પછીનું વાક્ય, ધ હીરો હેલ્પડ ધ ઓલ્ડ મેન. અહીંયા બે ફેરફાર થશે, અહીંયા અને એક આ જગ્યાએ. તો અહીંયા ધ હીરો છે એનું શું થઈ જશે? ધ હિરોઈન. હેલ્પડ ધ ઓલ્ડ મેન. ધ ઓલ્ડ મેનની જગ્યાએ શું થઈ જશે? વુમન, બરાબર, ધ ઓલ્ડ વુમન. ત્યારબાદ જોજે કેવું વાક્ય છે, ધ હોસ્ટ ગ્રીટેડ ધ ગેસ્ટ્સ વોર્મલી. તો અહીંયા ધ હોસ્ટનું શું થઈ જશે? તો કે હોસ્ટનું થઈ જશે હોસ્ટેસ. ધ હોસ્ટેસ ગ્રીટેડ શું કરે છે? ગ્રીટેડ. ચાલો, ગ્રીટેડ કોને કરે છે? ધ ગેસ્ટ્સ. ધ ગેસ્ટ્સ વોર્મલી, બરાબર. અહીંયા કરશું આપણે વોર્મલી. જોજો મિત્રો કઈ રીતે વાક્ય બને છે અને કઈ રીતે તેનો કરવાના છે.
ખાસ યાદ રાખશું અને એકદમ વ્યવસ્થિત રીતે સમજી અને પછી જ્યારે જરૂર પડે ત્યારે વાપરીશું. ચાલો મિત્રો, આ પ્રકારના વાક્ય જે છે તે બધા જ છે તે આપણે શીખ્યા. અને હવે તમારા માટે એક નાની એવી ચેલેન્જ આપી છે. તમને 3 વાક્ય આપું છું. તમારે મને 3માંથી જે આવડે તે એકનું કોમેન્ટ બોક્સમાં મને શું કરવાનું છે? જેન્ડર ચેન્જ કરીને બતાવવાનું છે. જોજો કયા કયા વાક્ય છે અહીંયા. તો પહેલું વાક્ય છે માય સન ઇઝ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. બીજું વાક્ય છે ધ બુલ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. અને ત્રીજું વાક્ય છે ધ વર્કમેન રિપેર્ડ ધ મશીન. આ 3માંથી કોઈ પણ એકનું તમારે મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપવાની છે. અને હા, વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરશો અને સરસ મજાનો છે તો તમારા મિત્રોની સાથે શેર કરશો. થેન્ક્સની સાથે આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ.